બી હોશિયાર એ પાછી લીલી આંખો વાળી એટલે બંને હોશિયાર હોય છે આમાં વાત સાચી. અને અમાર જ્ઞાતિમાં તો પાછી છોકરાની વહુની કુંડરી મિલાવતા જ નહીં. બેની વહુની સાસુની જ મિલાવે એટલે કોઈને માથાકૂટ જ નહીં, કોઈને ઝઘડો જ નહીં. અને એમાંય અમારે ત્યાં બાજુમાં હમણાં એક વહુ હતી, એણે હવારમાં એની સાસુને આલ્યું દૂધનો પાલો. તાર કાલે પણ કોઈ દારો આ મને આલતી નહીં, પાણીનો ગ્લાસ ના ચમની દૂધ લઈ આવી. તાર કે બા આજે તો નાગ પંચમી છે. હમણાં પેલી વહુ હતી ગામડાની અંદર, છાશ વલોવીને માખણ તૈયાર કરતી હતી. માખણ તૈયાર થઈ ગયું એટલે એની સાસુને કીધું કે સાસુ માખણ તૈયાર થઈ ગયું. તાર સાસુ કે અક્કલની બારદાન, આખા ગામમાં તારા વરને મોખણલાલ કે છે, અને તું આવું માખણ તૈયાર થઈ ગયું, માખણ તૈયાર થઈ ગયું કે છે. બીજે દાળ પેલી વહુએ છાશ વલોવી, ઉપર માખણ તરવા લાગ્યું એટલે કે બા આ છાશ તૈયાર થઈ ગઈ પણ ઉપર તમારા દીકરા તરે છે. એટલે જ કહું છું અમિતાભભાઈ, ચૂહા ને બિલ્લી જ બરાબર છે. તારું મારી દો ને ચાવી સાસુ ઝુરામ લટકાઈ દો. ठीक है, तो चूहे और बिल्ली को लॉक किया जाए. હા એ જ બરાબર છે, ચૂહા ને બિલ્લી જ બરાબર છે. મારી ચંચીને હામ ખાઈને કહું છું એ